પારસી સમાજ દ્વારા પૂર્ણા નદીના કિનારે આવા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી, જેમાં વિશ્વની સમૃદ્ધિ તથા સારા આરોગ્ય માટેની પ્રાર્થના કરી હતી. નવસારીમાં વસતા પારસી સમાજે પ્રકૃતિ પ્રત્યેની આસ્થા પ્રગટ કરતા આવા યજ્ઞની પર્વ નિમિત્તે જળદેવી આવાબાનુનું વિધિવત પૂજન કર્યું હતું. પૂર્ણા નદીના કિનારે એકત્રિત થયેલા શ્રદ્ધાળુઓએ નદીમાં ફૂલ, રેવડી અને નારિયેળ પધરાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ અવસરે પરંપરાગત વાનગી દાળની પોળીનો ભોગ ધરાવી સૌએ મોં મીઠા કર્યા હતા અને વિશ્વની સમૃદ્ધિ તથા સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. વિશેષ રૂપે પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે પારસી મહોલ્લાઓના પ્રાચીન કુવાઓને રિચાર્જ કરી તેમનું જતન કરવાનો પ્રેરણાદાયી સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. યાસ્મીન નેવિલ પટેલ, નવસારીમાં રહું છું. આજનો દિવસ ખૂબ વિશિષ્ટ છે. વર્લ્ડ વોટર ડે 22મી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ પારસી સમાજ માટે ખાસ વિશેષ દિવસ છે. આજે આવા મહિનોને આવા યજ્ઞ પાણીના પરબ તરીકે અમે લોકો પાણીની પૂજા કરીએ છીએ. સાંજે નદીએ આવીએ, એક જસનની ક્રિયા થાય છે અને સાંજે નદી કિનારે ફૂલ, ખારક, સોપારી, દીવો, અગરબત્તી કરીએ છીએ, નારિયેળ પાણીમાં વત્તું કરીએ છીએ અને વિશેષ એક દાળની પોરી બનાવવામાં આવે છે, જે પાણીમાં વત્તી કરી સૌ પારસી બંધુઓ જે કોઈ આવે છે એને ખવડાવીએ છીએ, એને મીઠું મોઢું કરાવીએ છીએ અને પાણીને એક ઈષ્ટદેવ તરીકે પૂજીને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર આખું વર્ષ દરેક બંધુઓનું ખૂબ સરસ રીતે આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક રીતે શાંતિ પ્રાપ્ત થાય, હર્યું ભર્યું રહે, તંદુરસ્તી સારી રહે અને આજના દિવસે સૌ નવસારી નગરજનોનું બી આખું વર્ષ સારું રહે એવી માં પૂર્ણાને પ્રાર્થના કરું છું. સ્નો થ્રાઉરે મસા. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.